કેમ છો મિત્રો, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લાવી છું એકદમ રસ સાથે ખાઈ શકાય, ચા સાથે પણ ખાઈ શકાય અને શાક સાથે પણ ખાઈ શકાય તેવી સોફ્ટ અને ફૂલેલી પૂરી। આની માટે અહીંયા લોટ લીધો છે અને લોટમાં એક થોડુંક મોણ નાખેલું છે। મોણનું પ્રમાણ આપણે વધારે નાખવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને થોડું પાણી ઉમેરતા જવાનું છે અને સારી રીતે બાંધતો જવાનો છે। એકસાથે પાણી આપણે ઉમેરવાનું નથી। તમે જોઈ શકો છો આવી રીતે આપણે કઠણ લોટ બાંધવાનો છે અને લોટ બાંધી અને 10 મિનિટ એને રેસ્ટ આપવાનો છે, જેથી કરી લોટ એકદમ સોફ્ટ થઈ જાય અને આપણી પૂરી ખૂબ જ સરસ બને। અને નાના નાના ગુલ્લા કરી અને આવી રીતે પૂરીને વણી નાખવાની છે। મેં એકસાથે બધી જ પૂરીને વણી નાખી છે અને તેલ ગરમ થાય, તેલ એકદમ હાઈ ફ્લેમ ઉપર રાખવાનું છે, જેથી કરી અને સરસ મજાની પૂરીઓ તળે। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।